લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા નગરપાલિકા દ્વારા તાત્કાલિક રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું. ઉપલેટાના સ્વામિનારાયણ સોસાયટીમાં 30 વર્ષથી રોડ ન બનતા ચોમાસા દરમિયાન કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉપલેટા શહેરમાં નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સોસાયટી અને ડગલીવાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી રોડ ન બનવાને કારણે હાલ વરસાદી માહોલમાં ભયંકર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. રસ્તાઓ પર કાદવને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે નાના બાળકોને શાળાએ મોકલવા અશક્ય બનતા તેઓને ઘરે બેસાડવા પડ્યા છે, જેથી તેમનું શિક્ષણ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. કંટાળેલા સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ જ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે પ્રજાની મુશ્કેલીમાં ફોન પણ ઉપાડતા નથી. તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને સ્થાનિક મહિલાઓ એકઠા થઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ, પાલિકા પ્રમુખ વર્ષાબેન તેમજ વોર્ડના સભ્યો અમિતભાઈ અને શૈલેષભાઈ વિરુદ્ધ હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રિપોર્ટર હર્ષિભાઈ આહિર, ઉપલેટા. રામાપીરના મંદિર આગળ સ્વામિનારાયણ સોસાયટીમાં આજે આટલો ગારો થાય, કોઈ જવાબ દેતું નથી ને કોઈ કઈ કરતું નથી ને મતદાન ને ટાણે અમને બોલાવવા આવે અહીં ઘરે. નગરપાલિકામાં ગયા હતા પણ કોઈ જવાબ દીધો નથી ને અત્યારે અમે ફોન ચાલુ છે, કોઈ ફોન ઉપાડતું નથી અમારું. હવે અમારા સ્વામિનારાયણ સોસાયટી નો વિસ્તાર છે, ડગલીવાડી ને અત્યારે ગાળામાં કઈ બાકી નથી. છોકરા હેઠળ ઘરે બેઠા, નિશાળે બંધ છે ને અમે કે હાલી ચાલી નથી શકતા. આ 30 વર્ષથી અમને રોડ ની મુદત દે છે ને અત્યારે રોડ કરતા નથી. હવે અમારે આનું શું કરવાનું થાય એ અમને જવાબ જોઈએ. અમારે જવાબદાર વ્યક્તિ કોણ છે? આ કોનો વોર્ડ છે? વર્ષાબેન નો છે. વર્ષાબેન ગજેરા પ્રમુખ ને અટાણે એને ફોન બંધ કરી દીધા છે ને અટાણે ફોન જોવા તો બીજા નંબર ની વાત છે પણ ફોન જ બંધ કરી દીધા ને ચૂંટાવ્યા જ અમે એને. તો અમારા ઘરે બધે આવ્યા હતા ને બધે ડેલી ખખડાવીને બપોર વચારે આવ્યા હતા ને કે મને ચૂંટાડજો, તો અમે એને ચૂંટાડ્યા ને અમે આખી સોસાયટી એને મત દીધા ને અટાણે અમારા છોકરા ઘરે બેઠા છે ને અટાણે ફરિયામાં બધે પાણી ભરાઈ ગયા ને કોઈ જવાબ દેતું નથી. મારું નામ છે જગમલભાઈ, હું સ્વામિનારાયણ સોસાયટીમાં અમે રહી છીએ. આ જુઓ તમે જ્યાં આવે અમારી પરેશાની જુઓ તમે. આમાં કેવા થોડા વરસાદમાં માનવું એવું થાય, કોઈ જવાબ દેતું નથી. આ બહેનોને કેવી તકલીફ છે, શું કરવું, ક્યાં જવું, કેને કેવું, કોણ અમારું આવો ધામ ભરોસે તમને છોડી દીધા. આવો કેવો વિકાસ? થોડુંક તો વિચારો. તમને મત દીધા છે, તમને મોટા કર્યા છે અને તમે અમારી આવી દિશા કરી નાખી છે. તો તમારે આવી જ કરી નાખવું હોય તો અમને દઈ દો એટલે અમે ફેલ થઈ જાય. તમે અહીંયા રહ્યો એટલે એટલા રૂપિયા પેટ ભરીને દઈ, તમારા પેટ ફાડી નીકળો. હવે તું પાછા વળો બાપા. આ જો પડીને હાથથી મારો ભાંગી ગયો. આમાં હલાતું નથી, જાવું ક્યાં? હવે પડદાય આમાં શું કરે? આમાં મારી દવા કરે કે તમારા ટેક્સ ભરે? આનું હું કહું કે છોકરાઓને ભણાવવા રાત તો વિચાર કરો. તમને વિકાસ કરવાનો, તમને એને માટે અહીં મોટા થયા છે. રાત આવો તો ખરા, જુઓ તો ખરા, તો તમને ખબર પડે. અરે ભાઈ, આવું અસત્યમાં જો આપણે વાંચશું ને તો આપણી દિશા શું થાય તમને ખબર છે? આ રામ રાજ તમે લઈ આવું પણ તમારું રામ રાજ હાલી ગયું છે. શું થાય તમારો વિચાર તો કરો. તમને કોઈ મત દેહે આમાં? ક્યાં જાવું, કેને કેવું, ક્યાં રહેવું? અમારી દિશા તો તમે જુઓ. આ બહેનોને શું કરવું, કેવી રીતે જવું? બહેનોને કેટલી તકલીફ હોય છે, એને દવાખાને જવું પડતું હોય છે, શું થતું હોય છે. અરે ભગવાન, અમારી આ સંસ્થાની યાત્રા કાઢવી પડદા એનાથી ઉભે છે, અમારાથી નથી હોતી. કે લઈ કેમ જવા? તમે વિચાર તો કરો ભગવાન.